તો હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે। આસિસ્ટન્ટ ઇજનેર રાજેશ પટણી અને એમએચ નીનામાએ સોકોસ નોટિસ ફટકારી છે। લાઇટ વિભાગના અધિકારી એમ કે નીનામાને સોકોસ નોટિસ ફટકારવામાં આવી છે। યોગ્ય કામગીરી ન કરવા બદલ 5 અધિકારીઓને સોકોસ નોટિસ ફટકારાય છે। તો એસટીપી ને લાઇટ વિભાગના અધિકારીઓને સોકોસ નોટિસ ફટકારવામાં આવી છે। ડેપ્યુટી સિટી ઇજનેર યુકે માળિયાને સોકોસ નોટિસ ફટકારાય છે। એએમસી કમિશનર એમ થેન્નારસને લાલાક કરી છે। કર્મચારીઓ પર લાલાક કરી છે। યોગ્ય કામગીરી ન કરવા બદલ 5 અધિકારીઓને સોકોસ નોટિસ ફટકારાય છે। એસટીપી ને લાઇટ વિભાગના અધિકારીઓને નોટિસ ફટકારી છે। કચ્છના અંજારથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે। તો સમાચાર મળી રહ્યા છે કચ્છથી અંજારમાં હુમલાની ઘટના બની છે। અંજારના મેઘપર બોરીચીમાં હુમલાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। કાકા ભત્રીજા ઉપર પ્રાણઘાતક હુમલો થયો હતો। પોલીસે 7 આરોપીઓને ઝડપીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। સમગ્ર મામલે આરોપીઓની પૂછપરછ કરીને પંચનામું કર્યું છે। તો કચ્છના અંજારથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી। 26 તારીખે રવિવારે રાત્રે અંજાર પોલીસ સ્ટેશનમાં એક ખૂનની કોશિશનો એટ્રોસિટી સાથેનો બનાવ બનવા પામેલ છે, જેના આરોપીઓને તાત્કાલિક પોલીસે પકડી પાડેલ। એ આરોપીએ આ ગુનો કરવા માટે કેવી રીતે એકત્રિત થયેલા અને આ ગુનાને કઈ રીતે અંજામ આપેલો તેના પુરાવા એકત્રિત કરવા આજરોજ આરોપીઓને સાથે રાખી અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું કરવામાં આવ્યું છે। અને સુરતથી સમાચાર મળી રહ્યા છે। સુરતમાં ગાંધીના વિચારો પર ચર્ચા કરવામાં આવી છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ભીમરાળમાં સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું। કોંગ્રેસ દ્વારા ગાંધીના વિચારો પર ચર્ચાનું આયોજન કરાયું હતું। લેખક, ચિંતક અને પ્રોફેશનલ્સ લોકો ખાસ આ ચર્ચામાં ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીજીના નિર્વાણ દિવસે સંવાદ બેઠકનું આયોજન કરાયું હતું। સાંસદ શક્તિસિંહ ગોહિલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા। તો કોંગ્રેસ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધી વિચાર પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું। સુરતમાં ભીમરાળમાં સંવાદ બેઠકનું આયોજન કરાયું। મારી સાથે વાત કરવા મહાત્મા ગાંધીજી આવવાનું છે, બિહાર ચંપારણથી આવવાનું છે, તમને હું હવાઈ જહાજની પ્લેનની સુવિધા આપું છું કે પ્લેનમાં બેસીને તમે મળવા માટે આવો। અને મહાત્મા ગાંધીજી કહે કે મારા દેશનો સામાન્ય માણસ વિમાનમાં બેસી શકતો ન હોય। ગાંધીનગર ખાતેથી કાયદા મંત્રી ઋષિકેશ પટેલે ઈ પેમેન્ટનો શુભારંભ કરાવ્યો છે। રાજ્યની તમામ ચેરિટી કમિશનરની કચેરીઓના પબ્લિક ટ્રસ્ટ ફંડના ફાળાની રકમ જમા કરાવવા ઈ પેમેન્ટ સેવા શરૂ કરાઈ છે। આ સુવિધાનો પ્રારંભ થતાં જ ગુજરાતના ટ્રસ્ટીઓને સમગ્ર વ્યવસ્થામાં સુગમતા રહેશે। મેડિકલ અને શિક્ષણ સેવા ક્ષેત્ર માટે કામ કરતા ટ્રસ્ટોને બાદ કરતા 1.65 લાખ ટ્રસ્ટ પાસે ચેરિટી તંત્ર ફાળો ઉઘરાવે છે। ઓનલાઈન ઈ પેમેન્ટ દ્વારા વાર્ષિક ફાળાની રકમ સરળતાથી ભરી શકાશે। તો ચેરિટી કમિશનર આરવી વ્યાસે શું કહ્યું છે, આવો સાંભળીએ। હવે ટ્રસ્ટોનું સંચાલન કરનારા ટ્રસ્ટીઓને સુવિધાઓ થાય, અગવડ અડચણ અવરોધ ઓછા ઊભા થાય, હડલાડસી ઓછી પડે, સુવિધાજનક એ લોકો સરળતાથી કામગીરી સારી કરી શકે। કારણ કે જનરલી ટ્રસ્ટોમાં બધા વડીલો જ હોય, ઉંમરલાયક હોય, અગ્રણીઓ હોય, એટલે મહાનુભાવો અને આપણા વંદનીય વડીલો આવી રીતે સેવારત હોય, એ લોકોની અગવડ ઓછી થાય। એવા હેતુસર માનનીય વડાપ્રધાનશ્રી જ્યારે આધુનિક ટેકનોલોજી માટે વિશ્વ લેવલે ભારત દેશને વિકસિત રાજ્યોની અથવા દેશોની હરોળમાં મૂકવા જઈ રહ્યા છે, એના એક પગલા રૂપે ડબલ એન્જિનની સરકારની જેમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને માનનીય કાયદા મંત્રી શ્રી ઋષિકેશભાઈ સાહેબ અવિરત અને સતત ચિંતનશીલ રહેતા હોય અને ચેરિટી તંત્રમાં કંઈક આમૂલ પરિવર્તન થાય અને સુખ સુવિધા સવલત સગવડ પબ્લિકને પણ મળે અને પબ્લિકના જે ટ્રસ્ટોનું સંચાલન કરનારા જે સંચાલકો હોય
એમને પણ અગવડ ઓછી પડે અને સુવિધા ઉપલબ્ધ થાય એ માટેના તમામ પ્રયત્નોના ભાગ સ્વરૂપે આજરોજ ઈ પેમેન્ટ સરકારથી કન્ટ્રીબ્યુશન યરલી જે ભરવાના થતા હોય ટ્રસ્ટોને એ ભરવા માટે કચેરીના જે ધક્કા ખાવા પડે એ જે શબ્દ આપણે વપરાતો હતો એને સંપૂર્ણપણે પૂર્ણવિરામ મૂકવાના આશયથી અને સુખ સુવિધા સગવડ સવલત ગુજરાતના કોઈ પણ ખૂણેથી જ્યારે કોઈ પણ સમયે જો ફાળો ભરવા ઈચ્છતા હોય ટ્રસ્ટીઓ તો આ ઈ પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરે. અમદાવાદ શહેરથી છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરની મદદથી ઈ કોમર્સ વેબસાઇટ હેક કરીને વેબસાઇટ પરથી નજીવા ભાવે પ્રોડક્ટ ખરીદી કરવામાં આવે છે અને બનાવટી એડ્રેસ પર પ્રોડક્ટ મેળવી મર્ચન્ટ કંપની સાથે ઠગાઈ કરવામાં આવે છે. આ ગેંગને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હેકિંગ કરી આપણા જે વેબસાઇટ્સ હોય, પેમેન્ટ ગેટવેઝ હોય, ઈ કોમર્સની વેબસાઇટ્સ હોય, ખરીદ કરવા માટે એ લોકો ત્યાંથી પેમેન્ટ જ્યારે થતી હોય ત્યારે સોર્સ કોડમાં ચેડા કરી એમના જે વલ્નરેબિલિટીનો દુરુપયોગ કરી એ ઈ કોમર્સ વેબસાઇટ્સ એમ પેમેન્ટ ગેટવેઝમાં જે પેમેન્ટ ખરેખર જે પ્રમાણની આપવું જોઈએ એમના કરતાં ₹1 કે ₹2ની પેમેન્ટ કરી એ છેતરપિંડી કરેલ છે. વડોદરા શહેરમાં 12મી મેરેથોન યોજાવા જઈ રહી છે અને ત્યારે આ મેરેથોન યોજાય તે પહેલા વિવાદમાં આવી હોવાનું સામે આવ્યું છે. મેરેથોન આયોજકોએ હિસાબમાં ગોટાળા કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. તો યુનિવર્સિટીમાં મોંઘીદાટ ફી વસૂલીને વિદ્યાર્થીઓનો ટપાલી તરીકે ઉપયોગ કરતા હોવાના આક્ષેપ કર્યા છે. મેરેથોન આયોજકોને મહાનગરપાલિકા મફતમાં કોઈ સુવિધા ન આપે તેવી મહાનગરપાલિકાના વરિષ્ઠ કોર્પોરેટર દ્વારા માંગ કરાઈ છે. મેરેથોનની અંદર દરેક સ્કૂલના બાળકોને બોલાવવામાં આવે છે. ખાસ કરીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નિશાળો જે ગરીબોના બાળકો છે એ બાળકોને તમે દોડાવો છો, તેને તમે શું આપો છો? કંઈ આપ્યું શિક્ષણ સમિતિમાં આજ સુધી તમે? એટલે મારું માનવું સ્પષ્ટ છે કે આવી મેરેથોન દોડ કોર્પોરેશન જાતે કરે અને જે સોર્સ ઓફ ઇન્કમ આવે એ ગરીબોના ઉત્થાન માટે વાપરે. તમારી જરૂર નથી ભાઈ. सर ऐसे तो बहुत सारी है, बट हमें जिस हिसाब से दे रखा है, हमें पुलिस भवन का दिया हुआ था, यहाँ पे वीएमसी का दिया हुआ था और अभी यहाँ पे आए हैं. हमें अलग अलग दिया. ऐसे बहुत सारे बच्चे फैले हुए हैं, सब अलग अलग देने जा रहे हैं. આશરે કેટલા છોકરાઓ આમાં કામે લાગ્યા છે ઇન્વિટેશન આપવા માટે? सर 25-30 तो आराम से होंगे. સંસ્કારી નગરી ઉત્સવપ્રિય નગરી વડોદરામાં 2 ફેબ્રુઆરીએ 12મી મેરેથોન યોજાવાની છે. ત્યારે આયોજકો સામે વિવાદિત સવાલો ઉભા થયા છે કે પ્રધાનમંત્રી સાથેના નજીકના સંબંધનો પ્રભાવ પાડી આઈએએસ અને આઈપીએસ ઓફિસર પાસે મફતમાં કામ કરાવી લે છે. જેમ કે પોલીસ કમિશનર સામે પ્રભાવ પાડી અને પોલીસ બંદોબસ્ત ફ્રીમાં લેવામાં આવે છે, એ જ રીતના વડોદરા મહાનગરપાલિકાના કમિશનર પર પણ પ્રભાવ પાડી અને જે હોર્ડિંગ લગાવવા કે જે સરકારી મિલકતોનો ઉપયોગ કરો એની લાગત નહીં લેવી, તેમજ જે ગુપ્ત માહિતી મળી રહી છે એ રીતના બસ સેવા પણ મફતમાં આપી. અને મહત્વની બાબત એ છે કે નવરચના યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓનો દુરુપયોગ, એમનું શિક્ષણ કાર્ય બંધ કરાવી અને આમંત્રણ જેવા અનેક કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સામાજિક કાર્યકર શૈલેષ અમીન આપણી સાથે છે. આપણે શૈલેષ અમીનને કહીશું, શું કહો છો? 12મી મેરેથોન વડોદરામાં યોજાવાની છે અને આયોજકો સામે અનેક વિવાદિત આક્ષેપો છે. વડોદરા મેરેથોન જ્યારથી શરૂ થઈ ત્યારથી જ ખૂબ વિવાદમાં છે. કેમ કે 1000 રૂપિયા તે વખતે પણ ફોર્મના કદાચ ઉઘરાવતા હતા, મને યાદ નથી કેટલા લેતા હતા, પણ આ હજારો છોકરાઓ દોડશે. સ્કૂલો સ્પોન્સર કરશે કે હું 2000 છોકરાઓ મારા તરફથી મોકલું, એવી રીતે હજારો છોકરાઓ દોડશે, હજારો રૂપિયા ભેગા થશે, કંપનીઓ પાસેથી સ્પોન્સર લેશે અને ખૂબ મોટું એક ભંડોળ ભેગું કરશે. ને વડોદરા મેરેથોન પ્રાઇવેટ લિમિટેડ એક ચેપ્ટર 25 રજિસ્ટર કંપની કરેલી છે. શરૂઆતથી જ જાણે સરકાર મારા ખિસ્સામાં છે એમ પોલીસ ભવનના 5મે માળે એડ્રેસ બતાવીને પોતાની પ્રાઇવેટ કંપની રજીસ્ટર કરી, એટલે કે સરકારી બિલ્ડિંગમાં પોતાનું એડ્રેસ બતાવીને રજીસ્ટર કરી, જે અમે જે તે વખતે વાંધો આપીને દૂર કરેલું. ત્યારબાદ અમને સરકાર જોડે સરકારની વાહવા લેવા માટે કે સરકારની નજીક આવવા માટે એટલા બધા પ્રયત્નો કરે છે કે ભૂતકાળમાં માજરપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદઘાટન હતું ત્યારે આખી નવરચના સ્કૂલના છોકરાઓને ભરીને બેસાડી રાખેલા 4 કલાક, અને છોકરાઓ કેટલાક તડકામાં બેભાન પણ થઈ ગયેલા હતા. તો આ સ્કૂલના છોકરાઓનો દુરુપયોગ, જે હાઈકોર્ટનું જજમેન્ટ કે સ્કૂલના છોકરાઓનો દુરુપયોગ કરવો નહીં,
એ પણ કરતા રહે છે. શહેરમાં મેરેથોન યોજે છે અને પોતે સદ્ધર થઈ ગયા છે તેવી ચર્ચા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. જૂનાગઢમાં મહેશગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે હરિગીરી બાપુ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે શિવરાત્રીના મેળામાં મુંજરાઓ થઈ રહ્યા છે. સાધુ સંતો કેક કટિંગ કરીને જન્મદિવસ ઉજવે છે. આ સાથે જ તેમના દ્વારા સાધુઓ દારૂ પીને લઈ જતા વિડીયો પણ બહાર પાડવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હરિગીરી સહિતની ગેંગ ભવનાથને પતાવી દેશે. કોઈના બાપની તાકાત નથી મને પ્રયાગરાજ આવતા રોકે. આ પ્રકારે મહેશગીરી બાપુના સનસનાટીભર્યા આક્ષેપો સામે આવ્યા છે. मेरे यहाँ से 95 लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है. तुम्हारे बाप का अखाड़ा है. वेश्याएं आ रही है, दारू चल रहा है. જુનાગઢ ના લોકોએ હવે નક્કી કરવું જોઈએ આ શિવરાત્રીમાં હરિગીરી આવે તો એનું કરવું શું. આ વેશ્યાઓ ના મુજરા બધા થવા દેવા છે. મહેશગીરી બાપુ તો બહુ તો શું થશે. કદાચ આ લોકો આ બધા ગુંડા પાડે છે, ફલાણું કરે છે. મને તો જરાય બીક નથી. હું તો કોઈના બાપથી બીતો નથી. રાજ્યમાં દબાણો હટાવવાની કામગીરીમાં આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. કોંગ્રેસે દબાણ હટાવવાની કામગીરીને રાજકીય દર્શાવી છે, જેને લઈને ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે વળતો જવાબ આપ્યો છે. નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. કોંગ્રેસ પાસે કોઈ પણ મુદ્દાઓ બચ્યા નથી એટલે આક્ષેપ કરે છે. તણખલા જેવા મુદ્દાઓ લઈને આક્ષેપો કરે છે. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે જ ડિમોલિશન થઈ રહ્યું છે તો રાજકીય રોટલા શેકવાનું કોંગ્રેસ બંધ કરે તેવું નિવેદન સામે આવ્યું છે. કોંગ્રેસ માત્ર હમણાં થોડા સમયથી આક્ષેપો કરવા લાગ્યા છે, પરંતુ કોંગ્રેસના સમયમાં પણ દબાણ હટતા હતા, ભારતીય જનતા પાર્ટીમાં પણ દબાણ હટે છે. સતત ચાલતી પ્રક્રિયા છે. ડિમોલ્યુશન દ્વારકાની વાત કરીએ કે અમદાવાદની વાત કરીએ તો છેલ્લા 5-6 મહિનાથી ડિમોલ્યુશન ચાલુ છે અને ડિમોલ્યુશનની પ્રક્રિયા પૂરી ન્યાયિક પ્રક્રિયાની આધારિત જ થાય છે. કોંગ્રેસે આ બાબતે મને એવું લાગે છે કે રાજકીય રોટલા ન શેકવા જોઈએ. ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ દરોડા પાડીને મોટી કાર્યવાહી કરાય છે. જીએસટી વિભાગે અમદાવાદ, સુરત, વાપી અને વ્યારામાં 14 વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જીએસટી વિભાગે અંદાજિત 9 કરોડ 11 લાખની કરચોરી શોધી કાઢી છે. આ 14 વેપારીઓ પૈકી 8 વેપારીઓ અમદાવાદના, 3 વેપારીઓ સુરતના, 2 વેપારીઓ વાપીના, જ્યારે 1 વેપારી વ્યારાનો હતો. પ્રયાગરાજના મહાકુંભમાં આકસ્મિક મોતને ભેટેલા મહેસાણાના મહેશ પટેલનો મૃતદેહ વતન કડા ગામે લાવવામાં આવ્યો હતો. મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા ગયેલા મહેશ પટેલ પોતાના સાળા રમેશ પટેલ સહિત 40 જેટલા શ્રદ્ધાળુઓ સાથે સ્નાન કરવા ગયા હતા. કલાકોની ભીડના ધક્કાથી નીચે પટકાયા બાદ ભીડમાં મહેશ પટેલ ઊભા થઈ શક્યા નહીં અને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તો વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કડા ગામ પહોંચીને પરિવારજનોને સાંત્વના આપી હતી. દુઃખદાયી ઘટનામાં ભાઈ મહેશભાઈ પટેલ મારા મત વિસ્તારના કડા ગામના વતની હતા. ત્યાં જે 30 લોકો મૃત્યુ પામ્યા એ પૈકીના એક જે ગુજરાતી એ મહેશભાઈ હતા. આ દુઃખદાયી ઘટનામાં કડા ગામ અને વિસનગરના એક નાગરિકનું મોત થતાં સૌ વિસનગરના અને ગુજરાતના તમામ નાગરિકો દુઃખ અનુભવી રહ્યા છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ આપે. પુષ્કળ ગીર્દી હતી તે બધા છૂટા પડી જવા માંડ્યા અને પછી છૂટા પડ્યા અમે 5 જણા રહ્યા. 5 જણામાંથી પાછા એમ કરતાં 3 જણા રહ્યા અને પછી ધક્કો આવ્યો ને તે બધા એને મૂળ બધા પડ્યા. હું ઊભો થઈ શક્યો ને ઊભા થઈ શક્યા નહીં. અમે એને ઊભા કરવા તો અમારે મથવું પડે. અમે મથીએ પણ પબ્લિક તો એટલી આવે તે ઉપર થઈ થઈને હેડી જાય, આપણા ઉપર થઈ થઈને હેડી જાય. અમે શું કરવું અમારે? રાજ્ય સરકારે વધુ 3 અધિકારીઓને ઘર ભેગા કર્યા છે. હાલ અત્યારે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારે વધુ 3 અધિકારીઓને ઘર ભેગા કર્યા છે. વર્ગ 2 ને 3ના અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કર્યા છે. વન વિભાગના અધિકારીઓને રાજ્ય સરકારે નિવૃત્ત કર્યા છે. રાજ્ય સરકારે વધુ 3 અધિકારીઓને ઘર ભેગા કર્યા છે. સમાચાર મળી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.
અમદાવાદના સાણંદથી ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે તો સમાચાર મળી રહ્યા છે વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। અમદાવાદમાં સાણંદથી ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે તો સમાચાર મળી રહ્યા છે સાણંદમાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। બાટલામાંથી ગેસ ચોરી કરતા 5 ઈસમો ઝડપાયા છે। 154 ગેસના બાટલા સાથે 5 લોડિંગ રિક્ષા જપ્ત કરવામાં આવી છે। સાણંદ પોલીસે 8,11,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। અમદાવાદના સાણંદથી ગેસ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે। ખુલ્લા મેદાનમાં જ ગેસ ચોરીનું કારસ્તાન કરતા હતા। સાણંદ પોલીસે કાર્યવાહી કરતા 5 ઈસમો ઝડપાયા છે। સાથે જ 5 લોડિંગ રિક્ષા પણ જપ્ત કરી છે। અમદાવાદના સાણંદથી સમાચાર મળ્યા છે ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। મહાકુંભમાં થયેલ અફરાતફરીનો મામલો સામે આવ્યો હતો। ગુજરાતીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। ભગવા સેનાના અધ્યક્ષ દ્વારા હેલ્પલાઇન નંબરની જાહેરાત કરાઈ છે। મદદ માટે કોલ કરવા માટે અપીલ કરવામાં આવી છે। ગુજરાતના પ્રવાસીઓને તકલીફ ન પડે તે હેતુથી હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। તમને કોઈ પણ ગુજરાતથી ગયેલા વ્યક્તિને કોઈ પણ તકલીફ હોય તો અમે અમારો એક નંબર પણ આપને જાહેર કરી રહ્યા છીએ 7434957575। તમે ક્યારે પણ અમને સંપર્ક કરો અને અમારા કેન્દ્ર ઉપર પણ જઈ શકો છો। તો મારી આપને અપીલ છે ખાસ કરીને કે સરકારે જે નિયમ બનાવ્યા છે, સરકારે જે વ્યવસ્થા કરી છે એનું પાલન કરવું આપણે જરૂરી છે। સ્માર્ટ સિટી વડોદરામાં ઐતિહાસિક ઇમારતોની અવદશા જોવા મળી રહી છે। સર સયાજીરાવ ગાયકવાડનું હેરિટેજ ન્યાય મંદિર શૌચાલય બન્યું છે। મનપા દ્વારા હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે ઠરાવ કર્યો હતો। મનપા તંત્રના પાપે જ હેરિટેજ ન્યાય મંદિર શૌચાલય બન્યું છે તો ગુજરાત સરકારે 60 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે। છતાં પણ ઐતિહાસિક ઇમારતોની જાળવણીમાં મનપા તંત્ર ઉદાસીન જોવા મળ્યું છે। વડોદરા શહેરનો પોતાનો એક રીચ ઐતિહાસિક વારસો છે અને વડોદરા શહેરમાં હેરિટેજ સિટી થવાના તમામ પોટેન્શિયલ છે, પણ 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનના દરમિયાન આ તમામ સ્ટ્રક્ચર્સ, એમાં પછી તાંબેકર વાડો હોય કે ન્યાય મંદિર હોય કે ખંડેરાવ માર્કેટ હોય, એ તમામ હવે ખૂબ ખરાબ હાલતમાં છે। 4 દરવાજાની વાત કરીએ તો એ બી ખૂબ ખરાબ હાલતમાં છે। સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઘરે ઘરે શૌચાલય વ્યવસ્થા હોવી જોઈએ એટલે શૌચાલય ઊભા કરવાની વાત કરી અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રે હેરિટેજ ન્યાય મંદિર બિલ્ડિંગને જાહેર શૌચાલય બનાવી દીધું। એક બાજુ ગુજરાત વિધાનસભાના દંડક રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ હેરિટેજ બિલ્ડિંગની જાળવણી માટે ગુજરાત સરકારમાં રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકારે આગવી ઓળખ પેટે મહાનગરપાલિકાને 60 કરોડ રૂપિયા આપવાની વાત કરી હોય, ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય, પરંતુ મારે શું નહીં તો મારે શું ના થીમ પર કામ કરતી સ્થાયી સમિતિ હજુ પણ ન્યાય મંદિર પર કોઈ સખ્ત કાર્યવાહી નથી કરી રહી। ખૂબ દુઃખદ બાબત છે કે એક બાજુ વડોદરા શહેરને હેરિટેજનો દરજ્જો મેળવવાની વાત કરવામાં આવે છે, પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ, સ્થાયી સમિતિએ મંજૂરી આપી દીધી, છતાં પણ હજુ પણ ન્યાય મંદિરની કામગીરી શરૂ નથી થઈ, એટલે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે। હવે આશા રાખીએ કે વહેલો વર્ક ઓર્ડર આપી અને જે ન્યાય મંદિર હેરિટેજ બિલ્ડિંગ જાહેર શૌચાલય બની ગયું છે તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। અમદાવાદના સરદારનગર વિસ્તારમાં હત્યાની ઘટના બની છે। 42 વર્ષીય ભરત ઠાકોર નામની વ્યક્તિની અસામાજિક તત્વો દ્વારા હત્યા કરાઈ છે। ગઈકાલે મોડી રાત્રે અસામાજિક તત્વોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો। આ બનાવ અંગે મળેલી વિગત મુજબ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે। સમગ્ર બનાવ રાતે 9:30 વાગ્યાનો છે અને એની અંદર જે છે જે મરણ જનાર છે ભરતભાઈ ઠાકોર, એવા ખાનગી બસ ચાલક હતા, બસમાં બસ ચાલક તરીકે નોકરી કરતા હતા। એમનું જે છે મૃત્યુ નીપજ્યું છે અને એમાં ઈજા પામનાર જે છે શિવપ્રકાશ રામસુરત ગોસાઈ, બરાબર, જે અગરબત્તીનો ધંધો કરે છે, એમને પેટના ભાગે ઈજા થયેલી અત્યારે સિવિલમાં એડમિટમાં છે। સમગ્ર ઘટનાનું જે છે ચોક્કસ કારણ હજી સુધી સામે આવેલ નથી।
ગાંધીનગરમાં સુશાસન પર રાષ્ટ્ર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં સુશાસન વ્યવસ્થા અંગે સમીક્ષા કરાય છે, જે વિકાસનો માત્ર રોડમેપ જ નહીં પણ સુશાસનમાં સરકાર જે કહે છે તે કરે છે અને વિવિધ ઓનલાઈન ડિજિટલ સેવાઓ અનેક નાગરિકો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે. તો ગુજરાત ડિજિટલ સુશાસન માટે કટિબદ્ધ છે. शासन के लेकर के रिफॉर्म्स भी आए हैं, उसमें सुधार करने के प्रयास भी रहे हैं. और मैं तो ये कहूँगा कि सन 2014 एक टर्निंग पॉइंट था भारत की सुशासन की यात्रा में. बहुत से ऐसे नियम जो वक्त के साथ अपना औचित्य खो बैठे थे उन्हें समाप्त किया गया. सुशासन में सरलता लाई गई, पारदर्शिता लाई गई, जवाबदेही लाई गई. युवाओं के लिए लेवल प्लेइंग फील्ड सुनिश्चित करने का प्रयास हुआ. अधिक से अधिक પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા મુસાફરોને સુવિધા મળી રહે તેને લઈને રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે, જેમાં મહેસાણા, સાબરમતી, આંબલી રોડ, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં હવે રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરાશે. આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર પર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે. રેલ કોચ રેસ્ટોરન્ટ 24 કલાક કાર્યરત રહેશે, જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે. यात्री हैं या यात्री नहीं भी हैं, शहर का रेलवे स्टेशन एक सामाजिक जगह होती है जहां लोग मिलते हैं, एक दूसरे से बातें करते हैं, तो उसमें एक एक्सपीरियंस ऐड किया जाए. अभी शुरुआत में साबरमती, गांधीधाम, भुज, आमली रोड और महसाना ये स्टेशन हमने चूज़ किए, जिसके के लिए हम लोग प्रोसेस शुरू किया है कि यहाँ पे रेल कोच रेस्टोरेंट चलाए जाएं. વડોદરાની નિશા કુમારીની વડોદરાથી લંડન સુધીની સાયકલની અનોખી સફર સામે આવી છે. 210 દિવસનો સફર પૂર્ણ કરી નિશા અમદાવાદ પહોંચી હતી, જેને 15,000 કિલોમીટરના સફરમાં નિશાના કોચ પણ તેની સાથે રહ્યા હતા. કુદરત બદલાય એ પહેલા આપણે બદલાવવું પડશે તેવા મેસેજ સાથે નિશા કુમારીની સાયકલ યાત્રા શરૂ થઈ હતી. ગુજરાતની નિશા કુમારી એક કુશળ પર્વતારોહક છે, જેમણે ગયા વર્ષે જ માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું. 23 જૂન 2024 સ્ટાર્ટ કરી હતી અને 210 દિવસે 19 જાન્યુઆરી 2025 અમે લોકો લંડન પહોંચ્યા હતા અને અમારી જે જર્ની છે આ નિઝડેન સ્વામિનારાયણ મંદિરમાં સમાપ્ત કરી હતી. આમાં બહુ બધા વેધરના ચેલેન્જીસ આવ્યા, પણ અમને માણસો બહુ સારા મળ્યા અને ગવર્મેન્ટનું બહુ સારો સપોર્ટ મળ્યો, તો અમે લોકો છેક સુધી પહોંચી શક્યા. આ વસ્તુમાં મારી ફેમિલી, મારી મધર અને મારા કોચ આ બંનેનું બહુ સારું સપોર્ટ હતું. એમનું સપોર્ટ ન હોય તો આજે લક્ષ્ય અમે લોકો લીધું હતું આ શક્ય નહીં બને. અને સમગ્ર વડોદરા વતી અમારા બેનને આજે અમે અહીંયા વેલકમ કરવા માટે આવ્યા છે, કારણ કે જે પ્રકારે એમણે આટલી કઠિન સફર સાયકલમાં એમણે તય કરી છે અને ખૂબ એક સાહસિક કૃત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી શકાય એવું એક જ્યારે કાર્ય કર્યું છે. અને આના કારણે માત્ર વડોદરા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યને એમના પર ગર્વ છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. મતદારોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 5માં સ્થાનિક રહેવાસીઓ દ્વારા વિરોધના બેનર લગાવવામાં આવ્યા છે. કલેક્ટર ઓફિસથી આગળ જતા દ્વારકાપુરી સોસાયટીમાં પાણીની સુવિધાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. રજૂઆત કરવા છતાં પણ કોર્પોરેટર કે તંત્ર દ્વારા કોઈ પણ ઉકેલ આવતો નથી. સમસ્યાઓને લઈને હાલ અત્યારે લોકોમાં ભારે નારાજગી છે. ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને વિરોધનો સૂર પણ દિવસે ને દિવસે તમામ વિસ્તારોમાંથી જોવા મળી રહ્યો છે, કારણ કે ગત 5 વર્ષમાં કામોને લઈને લોકોમાં નારાજગી છે. આપણે પહોંચ્યા છે જુનાગઢ શહેરના વોર્ડ નંબર 5 દ્વારકાપુરી સોસાયટીમાં, કે પહેલા તે દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે અહીં બેનરો લાગી ગયા છે કે કોઈ પણ રાજકીય પક્ષે મતની ભીખ માંગવા આવવું નહીં. શું કામે આ બેનરો માર્યા છે તે આપણે સ્થાનિક લોકો સાથે વાત કરશું, પરંતુ પ્રથમ આ દ્રશ્યો કે અધૂરું કામ અહીંયા છે ને અહીંયા કોઈ પણ જાતની કામગીરી થઈ નથી તે સ્પષ્ટ રીતે દેખાય છે. સ્થાનિક લોકો અને આ સોસાયટીના પ્રમુખ છે, પ્રથમ તેમની સાથે વાત કરશો. શું કહેશો, શા માટે બેનર મારવાની જરૂર પડી છે? દાદાજી, બેનર મારવાનું માણસોને કેટલી હદે તકલીફ હશે ત્યારે જાહેરની અંદર આટલો મોટો વિરોધ જાહેર કરતા હોય છીએ. આજે જુનાગઢના
કોર્પોરેશન થયાના 22-25 વર્ષ જેવો સમય થઈ ગયો છે. અમારી આ સોસાયટી 1982 થી અહીંયા એનો પાયો નખાયેલો છે. જ્યાં નગરપાલિકાના સમયથી અમે લોકો અહીંયા બધા છીએ, છતાં પણ આજે કોર્પોરેશન છે, ઘણા બધા વિસ્તારોની અંદર ઘણા બધા ડેવલપિંગ થયા છે. અહીંયા કોઈ જાતની અમને સુવિધાઓને નામે ઝીરો કહીએ ને તો ઝીરો છીએ. આપણી સાથે અન્ય એક કાકા છે, આપણે તેમની સાથે વાત કરશું. કઈ રીતનો વિરોધ છે અને શું શું સમસ્યાઓ છે? કોઈ દેખાયું છે 5 વર્ષમાં? કોઈ 4 માંથી કોઈ કોર્પોરેટર ને કોઈ ઓળખતું નથી ભાઈ. અને સમસ્યા તો આપ જોવો છો, આ રોડ છે, રસ્તા છે, અને જે નર્મદાની લાઈન ખોદેલી છે એ એમ ધૂળના ડગરા પડ્યા. ગેસની લાઈન છે એ લોકોને રિપેર કરવી, એ કોઈ રિપેર કરતા નથી ભાઈ. આ બધા પ્રોબ્લેમો છે. એટલે આ વખતે એવું ભાઈ આખી સોસાયટી ભાઈ રામભાઈ છે, દીપકભાઈ છે, બધા નક્કી કર્યું, પ્રમુખ છે ભાઈ મંત્રી છે, કે ભાઈ આપણે બીજું કઈ નહીં પણ નોટોનો ઉપયોગ કરીએ, બહિષ્કાર કરીએ. આવું ખાસ કરીને આપણી સાથે એક અન્ય એક વડીલ છે, સ્થાનિક. કેટલા વર્ષોથી તમે અહીંયા રહો છો? પહેલાથી જ આ રીતની સમસ્યાઓ છે? હું અહીંયા 1982 થી રહું છું. આટલા વર્ષમાં ક્યારેય પણ અમને કોઈ સુવિધા મળી નથી. જે કઈ સુવિધાઓ છે, રોડ, રસ્તા, ગટર, એમને સોસાયટી માટે ફાળો ઉઘરાવી અને અહીંયા વ્યવસ્થા કરેલી છે. નગરપાલિકામાંથી કે કોર્પોરેશનમાંથી કોઈ પણ સુવિધા અમને મળેલ નથી. કે અમારા વિસ્તારના કોણ કોર્પોરેટર છે એ આ 22 વર્ષમાં કોઈ પણ દેખાણા નથી. એટલે અમારી સોસાયટીએ નક્કી કર્યું કે ભાઈ આ સરકાર આપણો બધો કર ઉઘરાવે છે, વેરો ઉઘરાવે છે, તો આપણને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, ગટર. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે જૂનાગઢમાં કોંગ્રેસમાં ટિકિટને લઈને ઘમાસણ શરૂ થઈ ગયું છે. નિરીક્ષકોની હાજરીમાં જ કાર્યકર્તાઓ બાખડ્યા હોવાનું સામે આવ્યું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ અને કાર્યકર્તાઓ વચ્ચે જોરદાર બબાલ થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. તેમજ કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ટિકિટ વેચતા હોવાના પણ આક્ષેપ કર્યા છે. હું કોંગ્રેસમાં રજૂઆત કરવા આવ્યો હતો કે ભાઈ કોંગ્રેસ પાર્ટી ટિકિટ દે તો દાવેદાર હોય એને ટિકિટ દે. આજે હું 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું કામ કરું છું, કોંગ્રેસ પાર્ટીને વરેલો છું, એ છતાંય મનોજ મને ઉકારે બોલે કે તું કોઈ હોદ્દેદાર નથી, નીકળી જા બહાર. અને મનોજ છે ને પૈસા લઈ અને અમારા એરિયામાંથી ટિકિટ ફાઇનલ કરે. વોર્ડ નંબરમાં? વોર્ડ નંબર 13 માંથી મનોજ રૂપિયા લઈ લઈને ટિકિટો દે છે. આજે તમે શું કરવા આવ્યા હતા? હું અહીં રજૂઆત કરવા આવ્યો હતો બધા આ ઓબ્ઝર્વરોને કે ભાઈ તમે કે તમે છે ને ભાઈ ટિકિટ દો તો કોઈ એવા સારા વ્યક્તિને ટિકિટ દો કે જે એને લાયક હોય. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.